સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 3 BHK નું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું। આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ એવા વ્યૂ વાળું તમને મકાન રહેવાનું છે અને આજુબાજુમાં બી સારી લોકાલિટી ધરાવતા માણસો તમને અહીંયા મળી જવાના છે। ઇન શોર્ટ સારી સોસાયટીની અંદર મકાન રહેવાનું છે અને સનનું વારનું મકાન છે, જેમાં તમને સૌદનો ફ્રન્ટ મળશે। અહીંયા કોમન વોશરૂમ મળી જવાનું છે અને આગળની સ્પેસ તમે જોઈ શકો છો, સારી એવી સ્પેસ તમને એક ફળિયાની અંદર પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર। ચલો અંદરથી તમને વિઝિટ કરાવી દઉં છું। અહીંયા તમે જોઈ શકો છો, આ રહેવાનો છે એમનો લિવિંગ રૂમ, જેમાં તમે એક સાઈડ સામેની સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો। અહીંયા આપ જોઈ શકો છો મિત્રો, ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો। અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને તમને આ લિવિંગ રૂમની અંદર વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે અને આ સામેની દિવાલમાં તમે જોઈ શકો છો, ત્યાં તમને એક વોલપેપર ટાઈપની ટૂંકમાં દિવાલ મળી જવાની છે, બરોબર। અને અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને લિવિંગ રૂમની અંદર તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને અહીંયા રહેવાનું છે મિત્રો કિચન, અને એ પણ પ્રોપર સ્પેસવાળું કિચન રહેવાનું છે, લેડીઝને મનગમતું, બરોબર। અહીંયા પ્લેટફોર્મ છે અને સામે કિચનનો સામાન રાખવા માટેની તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। સીડી નીચે બી તમે જોઈ શકો છો, ત્યાં બી તમને એક સ્ટોરેજ માટે પ્રોપર સ્પેસ મળી જશે। ફ્રીજ રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર। સો મિત્રો, આ હતું કિચન અને કિચનની અંદર પણ સારી એવી સ્પેસ રહેવાની છે અને આ રહેવાનું છે કિચનથી આગળ આવશું ને એટલે ફર્સ્ટ બેડરૂમ, જેમાં આ અટેચ વોશ એરિયા અને વોશરૂમ બંને મળી જવાનું છે। સામે જોઈ શકો છો, વોશરૂમ મળી જવાનું છે, ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે અને અટેચ બિગ વોશ એરિયા મળી જવાનું છે। બાકી તમે આખા બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ શકો છો। સામે તમને એક સ્ટોરેજ માટે સ્પેસ પણ મળી જવાની છે, ત્યાં તમે મંદિરનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। બાકી તમે સ્પેસ જોઈ શકો છો વિડીયોમાં ક્લિયર, આખા બેડરૂમની એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, બીકોઝ તમે જોઈ શકો છો બેડ રાખતા તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ આ બેડરૂમની અંદર જોવા મળી જશે। હવે મિત્રો, આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે, જ્યાં તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ જોવા મળી જશે, બરોબર। અહીંયા બી ઉપર તમે જોઈ શકો છો, ત્યાં બી તમે ફર્નિચર કરાવી શકો છો, એટલે તમને સ્ટોરેજ માટેની એક સ્પેસ થઈ જશે। પહેલાં હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। આ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે। આમાં તમે જોઈ શકો છો, અહીંયા તમને એક સ્પેસ બી મળી જશે, જેનો તમે સ્ટોરેજ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો। બાકી આમાં સામાન રાખેલો છે, એટલે તમે અંદાજો લગાવી શકો છો કે આમાં તમને કેટલી સ્પેસ જોવા મળી જશે। પ્રોપર સ્પેસવાળું બેડરૂમ રહેવાનું છે, આમાં બી તમને સારી એવી સ્પેસ મળી જશે। અટેચ એક તમને વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે અને આની સામે બી તમને એ ટાઈપનું જ મળી જવાનું છે, બરોબર। આ સામેનો બેડરૂમ છે, જેમાં તમને અટેચ વોશરૂમ મળી જવાનું છે અને પહેલાં તો હું તમને વોશરૂમ બતાવી દઉં છું। વોશરૂમ તમે જોઈ શકો છો, બરોબર। સારી એવી સ્પેસ જોવા મળી જશે। માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની પણ મળી જવાની છે અને બેડ રાખતા સારી એવી સ્પેસ તમને આ બેડરૂમની અંદર પણ પ્રોવાઈડ થઈ જવાની છે। અને પહેલાં તો તમે વ્યૂ જોઈ લ્યો આખા બેડરૂમનો। સામે તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। આ રહેવાની છે બાલ્કની અને સિટિંગ બાલ્કની રહેવાની છે અને સામેનો વ્યૂ તમે જોઈ શકો છો, કંઈક આ ટાઈપનો તમને વ્યૂ મળવાનો છે સામેનો, બરોબર। અને પહેલાં તો તમે બેડરૂમનો આખો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઈશ, બરોબર। તો બેડરૂમની અંદર પણ સારી એવી સ્પેસ જોવા મળી જશે। હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઈશ, બરોબર। 96 વારનું મકાન છે મિત્રો, સૌદનો ફ્રન્ટ મળવાનો છે, 3 BHKનું છે। આ છે મિત્રો ટેરેસ, અને ટેરેસ પર તમે જોઈ શકો છો સારી એવી સ્પેસ તમને ટેરેસ પર જોવા મળી જશે અને આજુબાજુનો વ્યૂ પણ હું તમને હમણાં બતાવી દઈશ, બરોબર। આગળથી પહેલાં બતાવી દઈશ। સો તમે જોઈ શકો છો, કંઈક આ ટાઈપનો તમને વ્યૂ આગળનો મળવાનો છે। અને મિત્રો, લોકેશનની વાત કરું ને તો ન્યૂ પપૈયાવાડી નિયર ગોકુલધામ ચોક, રાજકોટમાં આ મકાન આવેલું છે અને 75 લાખ પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, તો ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।